હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે આ વિડિયો લેક્ચરમાં વિકલન વિશે શીખીશું. હવે વિકલનની શરૂઆત કરતા પહેલા આપણે તેના થોડા જે સૂત્રો જો વિકલનના 11મા ધોરણમાં શીખેલા હતા, બરાબર, તે શીખીશું. બરાબર, તો તેને પહેલા આપણે રિકોલ કરી લઈએ, એટલે કે યાદ કરી લઈએ. આપણે 11મા ધોરણમાં પહેલા શીખેલા હતા કે પહેલી ફોર્મ્યુલા હતી તમારી પાસે ddx of x raised to n is equal to n x raised to n minus 1. એટલે કે x raised to n નું વિકલન જે છે તે શું થાય? તો કે n x raised to n minus 1 થાય, એ તમને ખબર હતી. ત્યાર પછી આપણી પાસે એક ફોર્મ્યુલા બીજી હતી કે ddx of a raised to x is equal to a raised to x into log a base e આવતી હતી ફોર્મ્યુલા. આપણી પાસે બીજી ફોર્મ્યુલા હતી. ત્યાર પછી એક બીજી ફોર્મ્યુલા કે ddx of, આ બધી 11મા ધોરણની ફોર્મ્યુલા યાદ કરીએ છીએ અત્યારે. log x નું વિકલન 1/x થાય, એ તમને ખબર હતું. અને ddx of આની સાથે જ કે a ની જગ્યાએ જો e આવી જાય તો આ e raised to x into log a base a ની જગ્યાએ e base e થઈ જાય, એટલે કે આ જે છે તે e raised to x હોય તો શું થશે? તો કે તે જે છે તે e raised to x લઈએ તો a ની જગ્યાએ e આવી ગયો એટલે શું થાય? તો કે e raised to x into log e base e, અને log e base e 1 થાય, એ તમને ખબર છે. એટલે આનો જવાબ 1 આવે એટલે આનો જવાબ શું થઈ ગયો? e raised to x, એટલે આ e raised to x થઈ જાય. એટલે તમારી પાસે જે છે એમાં મેથેમેટિક્સમાં સંકલન અને વિકલન એકબીજાના વ્યસ્ત ક્રિયાઓ છે. એમાં આ એક જ વિધેય એવું છે કે જેનું વિકલન અને સંકલન તમે જે કરો તે એનું એ જ રહેશે, e raised to x નું e raised to x જ થશે. બરાબર. ત્યાર પછી ddx of sin x, એટલે કે sin x નું વિકલન જે છે તે તમને ખબર છે cos x થતું હતું. બરાબર છે. ત્યાર પછી ddx of tan x, તમને ખબર છે tan x નું વિકલન sec square x થતું હતું. tan x નું વિકલન sec square x થતું હતું. અને ddx of આપણે લખીએ sec x, તો sec x નું વિકલન એ sec x into tan x થતું હતું. આ તમને યાદ છે. બરાબર છે. તો હવે મેં અહીંયા લખ્યા ખાલી sin, tan અને sec. તો cos બાકી રહી ગયો, તો cos ને આપણે અહીંયા સામે લખી દઈએ. તો ddx of cos x જે છે તે તમને ખબર છે minus sin x થાય. ત્યાર પછી ddx of cot x, તો ddx of cot x જે છે તે minus cosec square x થશે. અને ddx of cosec x, તો cosec x જે છે તે minus cosec x into cot x થાય. આ તમને આટલું યાદ છે. બરાબર. તો તમે જોઈ શકો કે તમારી પાસે sin x નું વિકલન cos x થાય, cos x નું વિકલન minus sin x થાય. તો જેટલા તમારી પાસે ત્રિકોણમિતિય વિધેયો c થી શરૂ થાય છે, જેટલા ત્રિકોણમિતિય વિધેયો c થી શરૂ થાય છે તે બધાનું વિકલન માઈનસ આવે. આટલું યાદ રાખવાનું. બરાબર. અને સેમ આના જેવો જ ત્યાં કંઈક છે. તો sin નું વિકલન cos થાય તો cos નું વિકલન sin થાય. તો તમે ખાલી આટલા યાદ રાખો, sin નું વિકલન cos, tan નું વિકલન sec square x અને cot નું sec નું વિકલન sec x into tan x. તો sin cos ની જોડી, tan cot ની જોડી અને sec cosec ની જોડી તમે યાદ રાખો. બરાબર. તો sin નું વિકલન cos, તો cos નું વિકલન minus sin થશે. tan નું વિકલન sec square x, તો cot નું minus cot ની સાથે cosec આવશે એટલે cosec square x થવાનું. તો sec નું વિકલન sec x into tan x, તો cosec નું વિકલન cosec into cot x થશે. તો તમે આ રીતે યાદ રાખો તો તમને બહુ જ સરળતા પડશે અને તમે સારી રીતે યાદ રાખી શકશો. કેમ કે આ જે બધા વિકલનના જે પાયાના સૂત્રો છે, આ એનો બેઝ છે, એ બેઝ તમને યાદ હશે તો તમે આગળ જઈ શકશો. તો આ સૂત્રોની સાથે સાથે આપણે ત્યાં થોડા વિકલનના કાર્ય નિયમો પણ શીખેલા હતા. તો વિકલનના જે કાર્ય નિયમો શીખેલા હતા તે તો કે વિકલનના કાર્ય નિયમો જે છે એ વિકલનના કાર્ય નિયમો આપણે લઈએ. તો પહેલો તમારી પાસે જે કાર્ય નિયમ હતો તે ddx of, બરાબર, ddx of k into fx
ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ d dx ઓફ fx હતું, k ઇન્ટુ d dx ઓફ fx હતું, બરાબર. એટલે કે તમારી પાસે જો કોઈ k અચળ હોય, અહીંયા k કોણ છે આપણી પાસે, અચળ હોય, તો તે અચળ k નું વિકલન કરીએ ત્યારે તે અચળ k ગુણાકારમાં હોય તો તે બહાર આવી જાય અને fx નું વિકલન કરવાનું આપણે, એટલે કે જે fx વિધેય તમને આપેલું છે તેનું વિકલન કરવાનું. એ પહેલા આપણે બીજી શું કાર્ય કે લખીએ તે પહેલા આપણે એક સૂત્ર અહીંયા બીજું લખી રાખીએ કે d dx ઓફ અચળ પર ઓલવેઝ 0 થાય, જ્યાં c કોણ છે તો કે કોઈ અચળ છે, તો અચળનું વિકલન 0 થશે, બરાબર. ત્યાર પછી તમારી પાસે સરવાળા માટેના વિકલનનો સૂત્ર હતું, કાર્ય નિયમ. તો બીજો જે હતો તે કે d dx ઓફ fx gx, જ્યાં f અને g બે વિધેયો છે, બરાબર. તો એનું વિકલન કરવું હોય તો આપણે બંને વિધેયોનું અલગ અલગ વિકલન કરવાનું, બરાબર છે. તો કે f નું વિકલન g ને સાપેક્ષ અને g નું વિકલન પણ x ને સાપેક્ષ કરવાનું. f નું વિકલન x ને સાપેક્ષ અને g નું વિકલન પણ x ને સાપેક્ષ અલગ અલગ કરવાનું. એટલે કે d by dx of fx, બરાબર, પ્લસ d by dx of gx. આ બધું જ આપણે 11મા ધોરણમાં શીખેલા છે, એનું એક પુનરાવર્તન કરીએ છીએ આપણે, બરાબર છે. તો જે 11મા ધોરણમાં શીખેલા છે તેનું આ તમારી પાસે પુનરાવર્તન છે, બરાબર. ત્યાર પછી આ બે વિધેયો હતા. હવે એ બે વિધેયો જે કે તમારી પાસે 3 હોય 4 હોય, સપોઝ તમારી પાસે મને ઇન જનરલ લખવું હોય મારે, તો આમ લખું કે ભાઈ પહેલું વિધેય f1x છે, બીજું વિધેય f2x છે, ત્રીજું વિધેય મારી પાસે f3x છે, બધા જ x ના વિધેયો છે, અને મારી પાસે છેલ્લું વિધેય જે છે તે nમું વિધેય f of nx છે. આ n ફંક્શનો આપેલા છે મારી પાસે, બરાબર. તો આનું જ મારે વિકલન કરવું હોય તો બધાનું મારે સેપરેટ વિકલન કરતા જવાનું. એટલે કે એનો જવાબ આવે ઇઝ ઇક્વલ ટુ d dx ઓફ પહેલું વિધેય એટલે કે f1x પ્લસ d by dx ઓફ બીજું વિધેય એટલે કે f2x, રાઈટ, પ્લસ d by dx ઓફ ત્રીજું વિધેય એટલે કે f3x, બરાબર. અને ડેશ 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 છેલ્લા વિધેયનું વિકલન એટલે મારી પાસે મળશે d by dx of f of nx. તો મને આ રીતે n વિધેયોનું વિકલન મળે છે. આ n વિધેયોનું શું મળી જાય છે? મને વિકલન મળી જાય છે. તો સરવાળા માટે આ રીતે કરી શકો છો તમે, બરાબર છે. બાદબાકી હોય તો તમે અહીંયા માઈનસ મૂકી દો તો પણ તમારી પાસે થઈ જાય. ત્યાર પછી તમારી પાસે આવતો તો ગુણાકારનો નિયમ, જે ખૂબ જ અગત્યનો હતો, બરાબર. તો ગુણાકાર માટેનો કાર્ય નિયમ, ધારો કે d dx ઓફ આપણે એક લઈએ fx અને બીજું વિધેય લઈએ gx, બરાબર છે. તો this is equal to, તો એકનું વિકલન કરવાનું, બીજો m નો m પ્લસ તમને ખબર છે આપણે 11મા ધોરણમાં શીખેલા છે, બરાબર. તો પહેલાનું વિકલન કરી આપણે એક જ કરતા હતા, પહેલો અને બીજો, તો આપણે આને પહેલો કહીએ અને બીજો કહીએ તો આપણે શું કરીએ છીએ? પહેલો m નો m બીજાનું વિકલન પ્લસ બીજો m નો m પહેલાનું વિકલન આપણે આ રીતે યાદ રાખીએ છીએ, બરાબર. એટલે fx m નો m અને કોનું વિકલન? તો કે d dx of gx, d dx of gx. અને પછી આ gx m નો m અને આનું વિકલન લેવાનું, એટલે પહેલાનું વિકલન લેવાનું, એટલે પ્લસ gx m નો m અને d dx of fx. આવું આપણે 11મા ધોરણમાં શીખેલા છે અને તમને બહુ સારી રીતે ખબર છે કે જે આપણે આ 11મા ધોરણમાં શીખેલા હતા, બરાબર છે. તો આ બે વિધેયો થઈ ગયા. તો આપણે 11મા ધોરણમાંથી આપણે આ વિધેય શીખેલા હતા અને યાદ રાખતા હતા કે d dx of u upon v. હું બે વિધેય લઈ લઉં છું કે u જે છે તે પણ x નું વિધેય છે અને v પણ x નું વિધેય છે. તો સોરી, આપણે u v કરવાના છીએ. તો u v હોય તો બે વિધેયનું, તો u m નો m v નું વિકલન આપણે આ રીતે યાદ રાખીશું દાખલા ગણીશું ત્યારે. તો u m નો m v નું વિકલન dv by dx પ્લસ v m નો m અને u નું વિકલન du by dx. આ રીતે રાખીશું. એટલે પહેલો m નો m બીજાનું વિકલન અને પ્લસ બીજો m નો m પહેલાનું વિકલન. બે મિત્રો હોય કે બે મિત્રોને આપણે વારાફરતી ભણાવવાના છે, તો શું થાય? તો આપણે પહેલો અને બીજો, તો બીજો મોટો છે, બરાબર, પહેલો નાનો છે,
બરાબર. તો બીજો મોટો છે તેને પરણાવીએ તો બીજો પહેલો એની જાનમાં જાય એટલે પહેલાના મેરેજ થઈ ગયા એટલે બીજો પરણી જાય એટલે પહેલો એમનો એમ બીજાનું વિકલન પ્લસ હવે જેના લગ્ન થઈ ગયા તે પાછો તો લગ્ન નહીં કરે. હવે કોનો વારો છે? કુંવારો. તો તે કોણ? તો કે યુ. તો યુ ની જાનમાં પેલો વી જાય. બરાબર છે. એટલે આ રીતે તમે આપણે યાદ રાખવાનું છે. એક સ્ટોરી બનાવીને યાદ રાખીએ તો તમને એ પ્રોબ્લેમ પણ ન થાય ને જલ્દી યાદ રહી જાય. બરાબર છે. એટલે વારાફરતી બંનેને લગ્ન કરવાના છે તે ડી આપણું વિકલન છે. બરાબર છે. અને પછી તમારે બંનેને વારાફરતી લગ્ન કરાવી દેવાના. બરાબર. તો એકના એમને એમ રાખવાનો, બીજાનું વિકલન, અને જેનું વિકલન થઈ ગયું તેને એમને એમ રાખવાનો, અને બીજા બાકી છે તેનું વિકલન કરી નાખો એટલે તમને d dx of u into v મળે. તો એવી રીતે ત્રણ વિધેયો હોય તો કે d dx of u into v into w. હવે બે ની જગ્યાએ ત્રણ મિત્રો થયા તો આપણે એક પદ્ધતિ કરવાની કે આપણી પાસે મોટો, તેનાથી નાનો, તેનાથી નાનો, આ રીતે ચાલતા જઈએ. તો પહેલા આના લગ્ન કરીએ તો એના લગ્ન કરી એટલે u અને v જાનમાં જવાના એટલે u અને v એમને એમ રાખવાના એટલે શું થવાના? તો કે u અને v એમના એમ અને d dx of w લેવાનું પ્લસ હવે વારો બે નંબરનો આ પહેલા ભાઈ, બીજા ભાઈ, ત્રીજા ભાઈ. બરાબર છે. તો વચલા નંબરનો ભાઈનો નંબર વારો એટલે u અને w જાનમાં જશે એટલે એમના એમ. કોના મેરેજ કરવાના આપણે? v ના. એટલે u અને w એમના એમ એટલે u અને w એમના એમ અને d dx of શું આવશે? v આવશે પ્લસ હવે કોનો વાર આવ્યો? સૌથી નાના ભાઈનો એટલે આ બે મોટા ભાઈ જાનમાં જશે. બરાબર. v અને w તો બાકી રહ્યો તે d dx of u. બરાબર છે. દીકરાઓ ક્રમ કોઈ મહત્વનો નથી. તમે પહેલા આના વિકલન કરો v અને w ને એમને એમ રહો તો આ પહેલું પદ આવશે. પછી તમે આનું વિકલન કરો તો આ તો વચ્ચેનું વચ્ચે વચ્ચે રહેવાનું અને આ છેલ્લું પદ જે પહેલું પદ હતું તે છેલ્લું થઈ જશે. કોઈ ફરક પડશે નહીં. પણ એક જ વસ્તુ યાદ રાખવાની છે કે તમારે વિકલન કરો ત્યારે વારાફરતી બધાનું વિકલન કરતા જવાનું, પહેલો, બીજો, ત્રીજો. પણ આપણી ભૂલ ન પડે એટલે આપણે હંમેશા છેલ્લા પદથી વિકલન કરતા આવીએ એટલે છેલ્લાનું, તેના આગળનું, તેના આગળનું, તેના આગળનું, આવી રીતે ઘણા બધા વિકલનો ગુણાકારમાં આપેલા હોય તો આપણે આ રીતે વિકલન કરીએ છીએ. બરાબર. આ તમારા માટે અત્યારે વિકલન માટેનો નિયમ છે. બરાબર. આવી રીતે ઘણા બધા ગુણાકારમાં હશે તો તેના માટે આપણે બીજી રીત પણ આગળ જતા શીખીશું. અત્યારે તમારે એ જાણવાની જરૂર નથી. તો આ તમારી પાસે ગુણાકાર માટે થઈ ગયું. ત્યાર પછી તમારી પાસે ભાગાકારનો નિયમ હતો અને સૌથી અગત્યનો નિયમ ભાગાકાર માટેનો. બરાબર છે. તો આપણે f અને g માં નથી લખતા, આપણે u અને v માં લખીને સમજી લઈએ કે ભાઈ તમને 11મા ધોરણમાં શીખેલા જ છે કે f અને g પણ વિકલનને વિધેય છે. તો d dx of u upon v, d dx of u upon v. તો તમને ખબર છે આપણે શું કરતા હતા? તો પહેલા તો છેદની લીટી પાડવાની, છેદ એમનો u upon v માં છેદનો વર્ગ, તો છેદનો વર્ગ પહેલા લખી દેવાનો, પછી અંશમાં છેદ એમનો m અંશનું વિકલન એટલે du dx. હવે પાછા ગુણાકારના નિયમ જ જેવું જ u અને v આ બેની વાત થઈ ગઈ. હવે પણ શું થયું કે આ તો u અને v ઉપરથી નીચે આવ્યા એટલે વચ્ચે આપણે અહીંયા શું લખવાનું? માઈનસ. જ્યારે ગુણાકારમાં વચ્ચે આપણી પાસે આવતો હતો પ્લસ. ગુણાકારમાં શું આવતો હતો? પ્લસ. તો હવે u ના વિકલન થઈ ગયું એટલે u એમનો m અને v નું વિકલન એટલે dv dx થશે. v નું વિકલન શું થશે? dv dx થશે. તો તમારી પાસે આ u upon v થઈ ગયો. પણ અહીંયા તમારી પાસે v કેવો હોવો જોઈએ? નોટ ઇક્વલ ટુ 0 જ હોવો જોઈએ. તો જ તમારી પાસે એનું વિકલન તમે કરી શકશો, નહીં તો એ વ્યાખ્યાયિત ન થાય એટલે એનું વિકલન થઈ શકે નહીં. તો d dx of u upon v બરાબર છેદમાં આપણે પહેલા લખીશું છેદનો વર્ગ, છેદ એમનો એમ અંશનું વિકલન, અને અહીંયા યાદ રાખવાનું છે તે માઈનસ. બરાબર. તો કે માઈનસ અંશ એમના એમ એટલે કે u એમનો એમ અને છેદનું વિકલન. તો આ રીતે તમે એક્ઝામ્પલો સોલ્વ કરી શકો છો. હવે જે આપણે શીખવાના છીએ તે ગણિતમાં વિકલનમાં સૌથી અગત્યની વસ્તુ જે મેં તમને 11મા ધોરણમાં પણ શીખવી હતી કે ત્યાં ન હતી છતાં પણ મેં તમને એ રીત શીખવેલી હતી અને તે હતી ચેઇન રૂલ. બરાબર. સાંકળનો નિયમ એ કેવી રીતે આવે છે, શું છે તે આપણે હવે જોઈએ. તો
આપણે જે અત્યારે શીખ્યા બધા સૂત્રો જે લખ્યા એ સૂત્રોનો ઉપયોગ કેવી રીતે થાય તે આજે હું શીખવી દઉં અને ચેઇન રૂલ જે છે તે આપણે બીજા વિડીયોમાં શીખીશું બરાબર છે તો આપણે જે શીખ્યા તેના માટેના દાખલાઓ લઈએ તો તમારી પાસે ધારો કે આવું છે d dx ઓફ x ની 20 બરાબર તો તમારી પાસે આ શું આવશે તો કે તમારી ફોર્મ્યુલા જે છે તે આવશે d dx ઓફ x raised to n હોય તો ફોર્મ્યુલા તમને આ ખબર છે કે આ આવ્યા જવાબ n x raised to n minus 1 આ તમારો જવાબ આવે આપણે જે કે ફોર્મ્યુલા લખી છે બધી ફોર્મ્યુલાના એક એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે તમને પણ યાદ આવી જાય તમે રિકોલ કરી શકો 11મા ધોરણમાં જે શીખેલા છે તે અને પછી આપણે 12મા ધોરણનો ચેઇન રૂલ નેક્સ્ટ વિડિયોમાં જોઈશું બરાબર તો જવાબ શું આવશે n કેટલા છે 20 એટલે ઘાત એની નીચે ઉતારવાની અને એક ઘાત ઓછી થાય પેલી ફેરિયાવાળી વાંદરો અને ફેરિયાઓ ટોપી વેચવા નીકળેલો હોય તે વાર્તા તમે નાના હતા ત્યારે શીખ્યા હશે કે પેલો ફેરિયો ઝાડ નીચે બેઠેલો હતો વાંદરો એની ટોપી એની ઉપર જતો રહે તો ફેરિયો ટોપી લેવા માટે શું કરે માથા પર ટોપી ફેંકી દે એટલે તમને ખબર કે પેલો વાંદરાભાઈને શું ટેવ હોય કે આપણા જેવી નકલ કરતો હોય તો તે પણ ટોપી ફેંકી દે એટલે વાંદરાને પાસે ટોપી જતી રહે અને પેલો ફેરિયાની ટોપી મળી જતો રહે તો માથા પર હું એક ટોપી કાઢીને ફેંકી દઉં તો મારી પાસે માથા પર ઘણી બધી ટોપી મૂકેલી હોય તો એક ટોપી કાઢીને આગળ ફેંકી દઉં તો ટોપી એક ઓછી થાય એક જ ફેંકવાની છે એટલે તો તેવું જ આ નિયમ છે તમારો કે n ઘાત નીચે આવી કે તો માથા પર એક ઘાત ઓછી થઈ જવાની એ રીતે યાદ રાખવાનું તમારે બરાબર તો જે ટોટલ હશે તેમાંથી એક ઘાત ઓછી થઈ જશે બરાબર કે નીચે ફેંકી દી ટોપી તો આનો જવાબ શું આવશે તો કે જવાબ આવશે 20 x raised to 20 ઓછા 1 એટલે કે 20 x raised to 19 આવો તમારો જવાબ આવશે બરાબર ગુણાકારનો નિયમ આપણે લઈએ તે પહેલા એક બીજો દાખલો લખીએ કે d dx ઓફ ધારો કે હું આમ લખું 20 sin x તો અહીંયા આપણને બે વિધેય દેખાય 20 અને sin x હા સાચી વાત છે પણ 20 કેવા છે એ તો અચળ છે અચળનું વિકલન તો 0 થાય પણ અચળ સાથે જો કોઈ ચલ ગુણાકારમાં હોય તો sin x ને ગુણાકારમાં છે તો ચલ બહાર આવી જાય અચળ બહાર આવી તમને ખબર છે આ સૂત્ર હતું તમારી પાસે કે d dx ઓફ k fx હોય તો તમારો જવાબ આવે k d dx ઓફ fx આ જવાબ આવે તમારી પાસે આ તમને ખબર હતું તો એનો ઉપયોગ કરીએ તો અહીંયા જવાબ શું આવશે એનો ઉપયોગ કરીએ તો કે 20 બહાર આવી ગયો અને d dx ઓફ sin x થાય અને sin x નું વિકલન તમને ખબર જ છે આપણે જ છે શું આવે sin x નું વિકલન cos x હા તો આનો જવાબ આવે 20 cos x આનો જવાબ આવે 20 cos x એ તમને ખબર છે બરાબર ત્યાર પછી ધારો કે તમને કોઈ આવો એક્ઝામ્પલ આપી દે કે ભાઈ d dx ઓફ x square into 10x તો તમારી પાસે એક કરતા વધારે વિડિયો થઈ ગયા એટલે કે અહીંયા બે વિડિયો થઈ ગયેલા છે તો બે વિડિયો હોય તો તમારી પાસે u into v રૂલ આવે ગુણાકારનો નિયમ d dx of u into v હોય તો આપણે શું કરીએ છીએ v થી શરૂઆત કરીએ છીએ અને એમને રવા દઈએ એટલે પહેલો m નો m બીજાનું વિકલન પ્લસ બીજો m નો m પહેલાનું વિકલન આ તમારી પાસે રૂલ્સ છે બરાબર ગુણાકાર માટેનો કાર્ય નિયમ જે છે તે તમારી પાસે આવો કંઈક છે તો તે પ્રમાણે આપણો આ પહેલો અને આ બીજો વિધેય તો x નો વર્ગ m નો m અને આના માટે તો x પર m નો m પહેલું વિધેય હવે 10x તો 10x નું વિકલન એટલે d dx of 10x આવશે d dx of 10x plus 10x m નો m એટલે કે v m નો m અને x સ્ક્વેર નું વિકલન એટલે d dx of x સ્ક્વેર આવશે એટલે કે x સ્ક્વેર નું વિકલન કરવાનું છે તો તમારો જવાબ શું થશે આપણે અહીં લખીએ છીએ ઇક્વલ ટુ કરીને આપણે આ ડાયવર્જ લખતા નથી તો આ x સ્ક્વેર 10x નું વિકલન તમને યાદ છે સૂત્ર આગળ લખેલા હતા એ sec સ્ક્વેર x થાય એટલે આ sec સ્ક્વેર x પ્લસ 10x m નો m અને x સ્ક્વેર નું વિકલન આ સૂત્ર પ્રમાણે x n પ્રમાણે આ જે સૂત્ર હતું એ સૂત્ર પ્રમાણે આ જે વિકલન છે તે શું થશે તો કે twice x થશે
બરાબર છે? તો તમારી પાસે આ જે જવાબ છે તે થઈ ગયો. 22x ને આગળ લખો. અત્યારે આપણે કે સાદરૂપમાં કે એમાં કંઈ પડતા નથી, ખાલી સમજીએ છીએ સૂત્રને કેવી રીતે ઉપયોગ કરવાનો છે તે. તો આ ગુણાકાર થઈ ગયો. હવે એક ભાગાકારનો દાખલો જોઈ લઈએ તો તમને આવડી જાય. તો d dx of, તમને ધારો કે આવું કંઈક આપેલું હોય કે ભાઈ e raised to x upon cosec x, e raised to x upon cosec x. તો u upon v થઈ ગયો. ભાગાકારનો નિયમનો ઉપયોગ કરવાનો છે. તો d by dx of u upon v લઈએ તો છેદનો વર્ગ લખવાનો છે પહેલા. તો છેદનો વર્ગ લખી દઈએ. ત્યાર પછી છેદ એમનો એમ અંશનું વિકલન એટલે du by dx માઈનસ અંશ એમના એમ અને છેદનું વિકલન એટલે u into dv by dx. આ તમારી પાસે ભાગાકાર માટેનો નિયમ હતો, જ્યાં v જે છે તે નોટ ઇક્વલ ટુ 0 જ હોવો જોઈએ. બરાબર છે? ચાલો તો આના માટે વિકલનનો જવાબ લખીએ. તો કે આનો જવાબ જે છે તે આ આપણી પાસે ફોર્મ્યુલા છે. તો એ ફોર્મ્યુલાને જો એપ્લાય કરીએ તો જવાબ શું આવશે તે જોઈએ. તો છેદનો વર્ગ પહેલા લખી દઈએ. તો છેદનો વર્ગ એટલે cosec x નો વર્ગ લખી દઈએ. તો cosec x નો વર્ગ આપણે લખી દીધો. છેદ m નો m એટલે cosec x m ના m. તો cosec x m ના m અંશમાં કોણ e raised to x તેનું વિકલન કરવાનું છે એટલે d dx of e raised to x લઈશું minus e raised to x m ના m minus u એટલે e raised to x m ના m અને છેદનું વિકલન એટલે d by dx of cosec x થશે. બરાબર? તો this is cosec x as it is. So cosec x e raised to x નું વિકલન e raised to x જ થાય એટલે e raised to x minus e raised to x m નો m અને cosec x નું વિકલન c વાળા બધા જ માઈનસ આવે. બરાબર છે? તો sec x નું વિકલન sec x into tan x થાય. તો cosec x નું વિકલન શું થાય તે યાદ છે તમને? શું થાય? minus cosec x into cot x. બરાબર? છેદમાં cosec x આખાનો વર્ગ. તો cosec x આખાનો વર્ગ થાય. સાદુરૂપ આપવું હોય તો આપી શકાય. cosec x કોમન કરી તમે કેન્સલ કરી નાખો. e raised to x કોણ છે તે કોમન નીકળી જાય. બરાબર છે? અને જે કંઈ બાકી રહે તે તમે લખી શકો. પણ આ જસ્ટ ફોર્મ્યુલા કેવી રીતે એપ્લાય કરી શકાય શું છે તેના માટેની તમને એક રીત બતાવી. બરાબર છે? તો તમે એ રીતે કરી શકો. બીજી એક વસ્તુ તમને હું શીખવવા માંગુ છું કે ધારો કે મારી પાસે છે d dx of 1/x². એક ફોર્મ્યુલા છે પણ પહેલા આપણે એક દાખલા ગણીએ પછી લખીએ અને કે શું કરી શકાય એનો શું જવાબ આવે તે ડાયરેક્ટ. બરાબર છે? અને મારી પાસે બીજું જે છે તે d dx of 1/x ની 4 બે દાખલા આપણે સોલ્વ કરીએ. હવે આને તમે u upon v થી પણ કરી શકો. u1 v x નો વર્ગ અથવા તો મને એમ લખી શકું કે d dx of x ની ઓછા 2 ઘાત. બરાબર? તો આજે આ પહેલા લેક્ચરમાં વિકલનના પહેલા લેક્ચરમાં તમને હું કહું છું કે આપણે એકદમ સાતત્યને એ તો શીખ્યા નથી વિકલનીયતા. બરાબર? તો આપણે ડાયરેક્ટ વિકલનથી સ્ટાર્ટ કરીએ હવે. તો એમાં હું તમને કહું છું કે સાંભળો કે વિકલન કરતા પહેલા જે કંઈ તમને વિધેયો આપેલા હોય બરાબર છે તે વિધેયનું શક્ય એટલું સાદુરૂપ આપવાનું અને પછી જ વિકલન કરવાનું. અને વિકલન કરો ત્યારે જેનું વિકલન કરો છો તે સમીકરણ નંબર આપવાનો અને પછી તેનું વિકલન લખવાનું. આ વસ્તુ તમે યાદ રાખશો તો આગળ જતા જે કંઈક આપણે દાખલાઓ ગણીશું તેમાં તમને બહુ જ સરળતા રહેશે કે શક્ય એટલું સાદુરૂપ આપવાનું. તો મને સાદુરૂપ આપવાની ઈચ્છા થઈ, હું u upon v નથી યુઝ કરવા માંગતો. મને એ ફોર્મ્યુલા થોડી અટપટી લાગે છે, મને થોડી હાર્ડ લાગે છે, તો મેં આવીને સાદુરૂપ આપી દીધું. તો આ કોણ થઈ ગયું? x ની n ઘાત. n બરાબર કેટલા? -2 એટલે આપણી પાસે આ ફોર્મ્યુલા આવી ગઈ. તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ તો જવાબ શું આવશે? તો કે -2 x ની -2 ઓછા 1 ઘાત થશે. -1 ઘાત થાય. બરાબર? તો પછી હવે આ તમે જુઓ તો આ -2 x ની ઓછા 3 ઘાત થઈ. ઘાતાંકના નિયમો પણ તમને ખબર છે કે a ની જો m ઘાત હોય માઈનસ તો આપણે એને 1/a⁻m લખીએ છીએ. બરાબર છે? તો a ની -m ઘાતની જગ્યાએ x ની -3 ઘાત તો છેદમાં જવાનો એટલે જવાબ શું આવવાનો? તો કે -2/x નો ઘન થવાનો. તો એમાં જ દાખલો બીજો લખેલો મેં તમારા માટે
કેમ તો કે મારે તમને કંઈક નવું શીખવવાનું છે આજે. તો d dx of x ની ઓછા 4 ઘાત લઈએ. તો આના માટે પણ આ જ ફોર્મ્યુલા એપ્લાય કરીએ. જે ઉપરને જે મેં જવાબ આવે તો ઘાત આગળ આવી જશે એટલે -4 થશે. x ની એક ઘાત ઓછી કરવાની, પાવર એક રિડ્યુસ કરવાનો. તો x ની ઓછા 5 ઘાત હું ડાયરેક્ટ લખી દઉં છું. હું આ સ્ટેપ નથી લખતો હવે. એ તમને આવડે છે એટલે ખબર પડે છે. -4 -1 એટલે -5 થાય. સોરી, બરાબર. તો જવાબ શું આવ્યો? -4 into 1 upon x ની -5 ઘાત. તો 1 ના છેદમાં x ની 5 ઘાત થાય. તો x ની 5 ઘાત થાય. બરાબર. તો દીકરાઓ તમે જુઓ કે 1 ના છેદમાં x નો વર્ગ હતો તો બંનેમાં, અને અહીંમાં x નો છેદમાં 1 ના છેદમાં સોરી x ની 4 ઘાત હતી તો બંનેમાં જવાબ તો માઈનસ આવે છે. જે ઘાત હતો તે ઘાત ઉપર છે અને એ ના કરતા એક ઘાત વધી ગઈ. તો જુઓ અહીંયા 2 હતો તો 2 ના છેદમાં x નો ઘન થયો. અહીંયા 4 ઘાત હતી તો 4 ના છેદમાં x ની 5 ઘાત થઈ. તો પછી તમે એક ફોર્મ્યુલા યાદ રાખો જે તમને ખૂબ જ કામ આવવાની છે હવે પછી આગળ, કે d dx of 1 upon x ની n ઘાત હોય તો તમારો જવાબ આવશે માઈનસ આવે છે. ઘાત એમની એમ રહી, ઘાત એમની એમ રહી. બરાબર. એટલે ઘાત કોણ છે અત્યારે? n. તો કે n upon એક ઘાત વધી ગઈ તો x raised to n plus 1 થાય. x raised to શું થાય? n plus 1 થાય. તો એના પરથી હવે તમે વિચારો, આપણે ડાયરેક્ટ લખીએ કે d dx of 1 upon x, d dx of 1 upon x શું થશે? તો કે માઈનસ ઘાત એક જ છે તો કે 1 અને એક ઘાત વધારવાની x સ્ક્વેર. તો તમારી પાસે એક નવી ફોર્મ્યુલા પણ તમારે આ લખી લેવાની છે કે d dx of 1 upon x square is equal to -1 upon x square થાય. વારંવાર હું તમને પૂછીશ અને વારંવાર તમારે એનો ઉપયોગ કરવાનો છે. તો કે 1 upon x નું વિકલન -1 upon x square થાય અને 1 upon x raised to n નું વિકલન -n upon એક ઘાત વધારી દેવાની. તો હવે તમે મને કહી શકશો આનો જવાબ કે d dx of 1 upon x raised to આજે તારીખ થઈ 29મી જુલાઈ એટલે સોરી 28મી જૂન તો 28/6 બરાબર. આવો મારો ક્વેશ્ચન છે. તો જવાબ શું આવશે? બહુ ઈઝી છે. શું આવે જવાબ? તો કે માઈનસ ઘાત એમની એમ એટલે 2806 બરાબર છેદમાં એક ઘાત વધારવાની એટલે x ની કેટલી ઘાત થવાની? 2806 વત્તા 1 એટલે 2807 થાય. કેટલા થાય? 2807 થાય ઘાત. સમજ પડી દીકરાઓ? તો આ રીતે તમે આ બે ફોર્મ્યુલાઓને તમારા ફોર્મ્યુલાના લિસ્ટમાં એડ કરી લો એટલે તમને આ બે ફોર્મ્યુલાઓ જે છે આ તો આના પરથી જ આવેલી છે પણ આને પણ સ્ટાન્ડર્ડ ફોર્મમાં યાદ રાખો કે ઘણી વખત તમારી પાસે 1 upon x આવશે તો તેનું વિકલન -1 upon x સ્ક્વેર થાય અને 1 upon x raised to n હોય તો -n upon x raised to n plus 1 થાય. ઓકે. તો હું આશા રાખું કે તમને આ બધું સમજ પડી ગઈ હશે. બરાબર છે. આ તો ઘણા વખતથી ઇંગ્લિશ મીડિયમમાં વિકલનના વિડિયો જોઈને ગુજરાતી માધ્યમના છોકરાઓની એક ફરમાઈશ હતી, માંગણી હતી, રિક્વેસ્ટ હતી કે ગુજરાતી મીડિયમમાં પણ વિડિયો મૂકો વિકલનના. તો એ વિડિયો તમને હવે વિકલનના જોવા મળશે. ઓકે. થેન્ક યુ.